વિદ્યાર્થી મિત્રો, બીજી કસોટીની તૈયારી માટેનો ભાગ 3 મેથ્સ સાયન્સ ક્લબ પર રજૂ થઈ રહ્યો છે. ધોરણ 9 બીજી કસોટી જાન્યુઆરી 2025 વિષય વિજ્ઞાનનું પેપર, જેમાં વિભાગ એમાં 15 માર્કના જે ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાય છે તેનું વિગતે સોલ્યુશન રજૂ થાય છે. તમારી સ્ક્રીન પર જાન્યુઆરી 2025 ધોરણ 9 વિષય વિજ્ઞાન પેપર પહેલા 4 પ્રશ્નો તમે જોઈ શકો છો, જેની સૂચના છે નીચે આપેલા બહુ વિકલ્પવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 કે જે પ્રથમ કસોટીનો કોર્સ છે તેમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. એરોસોલ એટલે કે હવાના અંદર જે કણો રહ્યા હોય અને એના દ્વારા જે મિશ્રણ તૈયાર થાય છે એને એરોસોલ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પેઇન્ટ નહીં આવશે, દૂધ પણ નહીં આવશે. હવે સી વાદળી, તો વાદળી એક પ્રાણીનું નામ છે, એટલે સાચો જવાબ આવશે વિકલ્પ ડી, વાદળા. જે વાદળો બંધાતા હોય છે આકાશમાં, એમાં વાયુની સાથે ધૂળના રજકણો અને બીજા રજકણો પણ ભરેલા હોય છે અને એ પ્રમાણેનું એ મિશ્રણ હોય છે પાણીનું. તો વિદ્યાર્થી મિત્રો, વાદળા અહીં સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 2, બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણ્વીયતા કેટલી છે? વિદ્યાર્થી મિત્રો, નિષ્ક્રિય વાયુ એટલે કે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. બીજી રીતે કહીએ તો જે તત્વના પરમાણુઓની બાહ્યતમ કક્ષા એટલે કે સૌથી છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, તો એવા તત્વોને આપણે નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 નો આ પ્રશ્ન છે કે બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણ્વીયતા 1 હોય છે. પ્રશ્ન નંબર 3 એ પણ તમારા છેલ્લા ચેપ્ટરમાંથી છે. ખાલી જગ્યાનો ઉપયોગ, છેલ્લું ચેપ્ટર મીન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 4. ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા છે કે કોબાલ્ટ નામનો જે સમસ્થાનિક છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં વિકલ્પ ડી સાચો જવાબ છે. CO60, કોબાલ્ટ 60 જે છે એક સમસ્થાનિક છે કોબાલ્ટનો, તો એનો ઉપયોગ કેન્સરની સારવારમાં થતો હોય છે. પ્રશ્ન નંબર 4 ચેપ્ટર 9 માંથી છે કે નીચેના પૈકી કયા સ્થળે સ્મોલ જી એટલે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સૌથી વધુ હશે? તો વિદ્યાર્થી મિત્રો, વિષુવવૃત્ત પર હોવાનું નથી, ઊંડા કૂવામાં પણ નથી હોવાનું. તો હવે આ બેમાંથી એક જવાબ આવશે, એવરેસ્ટ શિખરની ટોચ પર કે એન્ટાર્કટિકા પર. તો સાચો જવાબ છે વિકલ્પ સી, એન્ટાર્કટિકા પર. પ્રશ્ન 5 થી 8 માટે સૂચના છે, નીચેના વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 5, 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા થાય.
વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા છે ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં કે દળ એ અચળ રાશિ છે, એટલે કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ દળનું મૂલ્ય હંમેશા અચળ રહે છે, બદલાતું નથી. તો ચંદ્ર પર 30 કિલોગ્રામ દળ પૃથ્વી પર હોય તો ચંદ્ર પર કે બીજી કોઈ પણ જગ્યાએ એનું દળ તેવું તે જ રહેવાનું છે, એટલે સાચો જવાબ છે 30 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 6 એ તમારા છેલ્લા ચેપ્ટરમાંથી છે, પ્રથમ કસોટીનો સિલેબસ, કે વધુ પ્રમાણમાં મધ મેળવવા માટે ખાલી જગ્યા મધમાખીનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મધ માટે સૌથી સારી જાતની માખી જે વિદેશી છે તે ઇટલીની છે, એટલે કે ઇટાલિયન મધમાખીનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ઇટાલિયનની જગ્યાએ જો નામ આપવામાં આવે તો એ નામ કયું છે? એ ઇટલીની કઈ મધમાખી છે? તો એ છે એપિસ મેલિફેરા. તમારે નામ પણ યાદ રાખવું ખૂબ અગત્યનું છે. તો એપિસ મેલિફેરા નામની જે ઇટલી દેશની મધમાખી છે એ વધારે પ્રમાણમાં મધ મેળવવા માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 7 એ પણ પ્રથમ કસોટીમાંથી છે, કોષ નામના ચેપ્ટરમાંથી, કે રંગસૂત્રો ખાલી જગ્યાના બનેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે રંગસૂત્રોમાં ડીએનએ પણ હોય છે અને પ્રોટીન પણ હોય છે. તો રંગસૂત્રો એ ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. પ્રશ્ન નંબર 8 પાણીની ઘનતા ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 2 જવાબો કિલોગ્રામમાં આપ્યા છે અને 1 જવાબ ગ્રામમાં આપ્યો છે. તો આ વચ્ચેનો જવાબ શક્ય નથી. 1000 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર. આ જવાબ પણ શક્ય નથી. 1 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર છે. જો અહીંયા ઘન સેન્ટીમીટર હોત તો એ જવાબ શક્ય હોત. એટલે સાચો જવાબ છે ત્રીજો કૌંસમાંનો, કે પાણીની ઘનતા 1000 કિલોગ્રામ મીટરની ઋણ 3 ઘાત અથવા તો 1000 કિલોગ્રામ પ્રતિ ઘન મીટર છે. જો વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટર વાળો એકમ સાચો ગણવો હોય તો એનો આ જવાબ આવે 1 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર. તો તમારે બંને જવાબો યાદ રાખવા જરૂરી છે. પ્રશ્ન નંબર 9 થી 12 માટે સૂચના છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 9 પાણીમાં મીઠું ઓગાળતા તે વિસમાંગ મિશ્રણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો ચેપ્ટર 2 એટલે કે પ્રથમ કસોટીમાંથી પ્રશ્ન છે. તો પાણીમાં આપણે મીઠું ઓગાળીએ તો પાણી અને મીઠું એક રસ થઈ જાય છે. આપણે 2 અલગ ભાગ જોઈ શકતા નથી. તો એક રસ મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવામાં આવે, વિસમાંગ કહેવામાં ન આવે. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન નંબર 9 એ ખોટું વિધાન છે. પ્રશ્ન નંબર 10 એ પણ પ્રથમ કસોટીમાંથી છે, ગતિ નામના ચેપ્ટરમાંથી પૂછાયેલો પ્રશ્ન છે, કે અંતર અને સ્થાનાંતર બંને માટે એસઆઈ એકમ મીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબ સાચો છે. અંતરનો એસઆઈ એકમ પણ મીટર છે અને સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ મીટર છે. પ્રશ્ન નંબર 11 ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાયો છે, કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં Ca2O અહીંયા આપેલું છે. તો આ ખોટું વિધાન છે. આપણે શીખી ગયા છે કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર CaO છે. એટલે આપેલું વિધાન 11 ખોટું છે. પ્રશ્ન નંબર 12 કોષની શોધ રોબર્ટ હુકે કરી.
તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારા 5મા ચેપ્ટરનો એટલે કે પ્રથમ કસોટીનો સિલેબસ છે, એમાંથી પ્રશ્ન છે કે કોષની શોધ રોબર્ટ હુકે જ કરી છે, એટલે આપેલું વિધાન સાચું છે. પ્રશ્ન 12 અને 13 માટે સૂચના છે, નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. પ્રશ્ન 12 એ આપણને ચોથા ચેપ્ટરમાંથી પૂછ્યો છે કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન જણાવો. તો પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં અને ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષાઓમાં ગોઠવાયેલા હોય છે. પ્રશ્ન નંબર 13 ફરી પાછો પ્રથમ કસોટીમાંથી છે, લેક્ટોમીટરનો ઉપયોગ લખો. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ટોમીટર એ દૂધની શુદ્ધતા માપવા માટે વપરાતું સાધન છે. અને છેલ્લા 2 પ્રશ્નો આપણને જોડકા સ્વરૂપે પૂછ્યા છે. તો ડાબી બાજુએ આપણને અવપરમાણવીય કણ આપ્યો છે ઇલેક્ટ્રોન, અને અહીંયા આપણે એનો સાચો વિકલ્પ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન એ વીજભાર રહિત કણ નથી, પણ ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે, એટલે સાચો જવાબ છે ઋણ વીજભારિત કણ. હિલિયમ નામનું તત્વ. તો વિદ્યાર્થી મિત્રો, હિલિયમ નામનું તત્વ એ નિષ્ક્રિય તત્વ છે, કારણ કે એની એક જ કક્ષા છે, અને જે પ્રથમ કક્ષા છે એ જ એની બાહ્યતમ કક્ષા પણ કહેવાય છે, અને એમાં 2 ઇલેક્ટ્રોન છે. જો પહેલી કક્ષા બાહ્યતમ કક્ષા હોય અને એમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી ગણાય છે, અને જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય એ નિષ્ક્રિય તત્વ ગણવામાં આવે છે. એટલા માટે હિલિયમ એ નિષ્ક્રિય તત્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું અહીંયા કે પેપરમાં 15 માંથી લગભગ 6 ઓબ્જેક્ટિવ પ્રશ્નો આપણને પ્રથમ કસોટીના સિલેબસમાંથી પૂછવામાં આવેલા છે. આવા જ ધોરણ 9 અને ધોરણ 10ના મેથ્સ અને સાયન્સના ખૂબ જ ઉપયોગી વિડીયો માટે મેથ્સ સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.